માળી હાટીનામાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ ઇન યોગાનું અને શાંતિ રેલીનું આયોજન કરાયું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે માળી હાટીનામાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ ઇન યોગા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં વિશ્વભરમાં વધતા તણાવ, અશાંતિ અને અસુતુમલને ધ્યાનમાં રાખીને દરેક મનુષ્ય આત્માના આંતરિક શાંતિની આવશ્યકતા છે. યોગ, રાજયોગ અને સકારાત્મક સંકલ્પો દ્વારા શાંતિના પ્રકંપનો સમગ્ર વિશ્વમાં પ્રસાર તથા માનવજાત સુખ, શાંતિ અને ભાઈચારાના માર્ગે આગળ વધે તેવા શુભ હેતુથી આ શાંતિ રેલીનું આયોજન માળી હાટીનામાં કરવામાં આવ્યું છે. આ શાંતિ રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. આ શાંતિ રેલીમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને શાંતિ, સ્વસ્થતા અને આધ્યાત્મિક જાગૃતિનો પ્રેરણાદાયી સંદેશો સમાજ સુધી પહોંચાડ્યો હતો. આ શાંતિ રેલીનું સંચાલન બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી મિતાબેન તથા બ્રહ્માકુમારી હિનાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ શાંતિમય અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રેલી દરમિયાન યોગ કોચ શ્રી કિરણબેન કારિયા તથા દક્ષાબેન ચાવડાએ ઉપસ્થિત સૌને હળવા અને યોગ અભ્યાસ અને વ્યાયામ કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં માળી હાટીનાના નવનિયુક્ત સરપંચ શ્રી સંજયભાઈ ભૂતનું બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના ભાઈઓ બહેનો અને ગામના નગરજનોએ હાજરી આપી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી.